હો ડાયરા અને જય દ્વારકાધીશ, જય મોગલ. કેમ છો? મજામાં જ સવી આશા સાથે તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે આપણે નવા બ્લોગ વિડીયોની અંદર. આપણે જો એને સિટીમાં આવી ગયા બ્લોગ ચાલુ કરી દીધો હોય અને આવી ગયા હમણાં લગ્નગાળા બહુ હાલે છે ને ખરીદી કરવા ક્યાં યોગી ચોક આપણે ભૂરામાં શું ભૂરા વિડીયો આપણે આવી ગયા ખોડિયા ફેશનમાં કપડાં લેવા માટે આ ભાઈના હમણાં લગ્નગાળા બહુ છે ને એટલે ખરીદી કરવા. ઓલા ભાઈને એમ કે વિડીયો કોલ ચાલુ છે, વિડીયો કોલ ચાલુ નથી. જો કપડાં લેવા આવી ગયા અહીં આપણે આ બાજુ જો તમે જોઈ લ્યો ભાવ બધી, અને આ બાજુ બ્રાન્ડેડ. આપણે છે ને બ્રાન્ડેડ વસ્તુ લેવાની છે તો આ બાજુ વયા જઈ. તો ચાલો મિત્રો કપડાં વપડા લઈ લઈએ પછી ટૂંકમાં આગળ વધીએ. તો મિત્રો ફાઇનલી છે ને આપણે 4-5 જોડી લઈ લીધી છે કપડાની ભૂરા પાસેથી. હવે કપડાં વપડા લઈ લીધા છે. હવે બીજી જગ્યાએ જઈએ કે આપણી જોડી બદલાવાની છે તો બરાબર. આ યોગી ચોકમાં આવી ગયા સુરત ખોડિયાર ફેશન. યોગી ચોકમાં આવો એટલે એકવાર મુલાકાત લેજો. કામ ભૂરા તારે કંઈ કેવું છે? લાઈક કરો શેર કરો એવું કહી દે ને. લાઈક કરો શેર કરો એમ તો કહી દે. લાઈક કરો શેર કરો. વાહ ભાઈ વાહ. તો મિત્રો હવે આપણે એક બી જોડી છે ને બદલાવાની હતી તો 7 સ્ટીચમાં આવી ગયા. 7 સ્ટીચ. આ ભાઈનું કલેક્શન એકદમ સારું હોય, તમે જોઈ લો ડાગલા. તો ચાલો આપણે એક બી જોડી બદલાવી લઈએ પછી આગળ વધીએ. તો જો મિત્રો આ છે ને રીલ્સ બનાવવા માટેના ડેકોરેશન, ઝાડવા બાળવા, લાઇટિંગ બાઇટિંગને જોઈ લો તમે. કેમ કે આ લોકોનું કલેક્શન એવું હોય ને એટલે રીલ્સ બનાવવી પડે. આ પૂરો જો કપડાં પેક કરે. હાલ પૂરા હાઈ કરી દે. હાઈ, હા બસ. તો મિત્રો હે ને સુરતથી આવી ગયા છે ને આવતા બહુ મોડું થઈ ગયું. લગભગ 3 વાગી ગયા છે. કેમ કે ખરીદી જેટલી કરી નાખી ને વાત જાવ બહુ બહારી બોલાવી દીધી. અને હવે આપણે ડાયરેક્ટ ભેહું ધોવાની છે. ખાંડ બાણ બધું અડધું ભેરવાનું, અડધું બાકી છે. એક ભેહું ધોઈ નાખી છે. હમણાં ભેહુંનો સીન બતાવી દઉં તમને. જો આપણા વર્ગમાં 7-8 ભેહું આવે તો કમ્પ્લીટ ફાઇનલી આપણે 7-8 ભેહું ફટાફટ ધોઈ નાખીએ. અને કેમ કે આજે છે ને મોડું બહુ થઈ ગયું હોય ને 4:30 વાગે દૂધ આપણે રેડી કરવાનું હોય એટલે આજે ખેંચવી બહુ જોઈએ. ઝીણકા માટે ભેહું ધોઈ લીધી છે. બાકી ચાલુ કરી કેટલી ધોઈ હજી? 2 ભેહું એને ધોઈ નાખી, 2 મેં ધોઈ નાખી, 2 બાપાએ ધોઈ નાખી, બધે 2 ધોઈ નાખી છે. હવે ઘણી બાકી બધાને લગભગ 3-4, 5-5 ભેહું લગભગ બધાને બાકી છે. માથું દુખે આવ્યા ને તડકામાંથી જવાય નહીં કોઈ દી સુરતમાં કપડાં લેવા. તો આ હે ને ઘેર શું લેવાય તમારે. તો આપણે ભેહું ધોઈ લઈએ, આગળ વધીએ અને પછી મળીએ આપણે. બાય. તો ફાઇનલી મિત્રો ભેહું કમ્પ્લીટ ધોઈ લીધી છે અને તમે જોઈ શકો આપણો ભેહું ધોઈ લાવું છે પૂછડા મારીને. તો હવે ચાલો તો આપણે નાહી ધોઈ લઈએ. પાછું આપણે દૂધમાં જવાનું છે તો ફટાફટ જ આ શું આમાં છાણની વાસ આવી જાય એટલે નાવું ધોવું તો પડે. તો ચાલો નાહી ધોઈ લઈએ પછી દૂધમાં જવાનું છે. તો ચાલો બાય. તો ફાઇનલ મિત્રો કમ્પ્લીટ નાહી ધોઈને જો આપણે એકદમ તૈયાર થઈ ગયા છે. અંતર બંતર સાથે મસ્ત મજાની સ્મેલ આવે છે અને વાગી ગયા છે 5 વાગી ગયા. અને હવે આપણે દૂધમાં જવાનું હોય ને તો અહીંયા આવી ગયો છે છોટીઓ વાંદા કરવા માટે.
છોટીઓમાં હલવાઈ હવે હા જો તો સામને દેખો સામને હા જો મિત્રો છે નાનો પણ નાકનું બચ્ચું જો આમ તગારા ભરીને ઉપાડી દે હા ઉપાડતો હા જો એકદમ છૂટકે ઉપાડે એટલે તો આપણાથી લગભગ ઉપડે નહીં. તો ચાલો વધારે ટાઈમ ન બગાડતા આપણે દૂધમાં જાય નગર ત્યાં થઈ જાય મોડું તો અઘરું છે. તો ચાલો આગળ વધીએ. તો મિત્રો આપણે એને દૂધમાં નીકળી ગયા અહીં દૂધ ભરવા માટે અને અહીંયા આપણે મળી ગયા છે દરબાર. જય માતાજી દરબાર. જય માતાજી જય માતાજી. રામ 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 રામ. શું હાલે બધું? મજા મજા કયો ડાયરા ને વાંધો નહીં બધાને રામ રામ. શું હાલે સાફ સફાઈ? સાફ સફાઈ આ લોન થોડીક રીત કરી દો એમ. બરોબર. તમે તો મસ્ત મજાનો વ્યૂ આવે છે તમે જોઈ શકો. મજા મજા કરવાની બરોબર. હા ઉપાધિ નહીં કરવાની કા? ઉપાધિ કરે આ ગામ વાળા આપણે નહીં કરવાની. આપણે ઉપાધિ કરવા જોઈએ. ભાઈ હે ને જીવને જો ગાડી હાચો સાફ કરે છે કેમ પણ આપણી ગાડી ઘટે ને હો બાપુ કે એમ તો આની ઉપર તો છે બધું મોહબ્બત નું. હાલે મિત્રો બાપુનું તો કામ હાલે રાખીએ. તો આપણે આમ ખોટી થતા જાઉં તો આપણે બહુ મોડું થઈ જાય તો આપણે આપણો રન કાપવા માંડી. તો ફાઇનલી મિત્રો આપણે હે ને કોસમાણીથી ગાડી લોડ કરી લીધી છે. ગાડી લોડ એટલે આપણે દૂધના કેનના પાર્સલ ભરી લીધા જોઈ લ્યો. આ બધા કે આપણે પાર્સલના ભરી લીધા છે અને હવે આપણે તરત જવાનું છે ગ્રાહક ભરવા માટે. વાગી ગયા છે 5:30 વાગી ગયા અને વ્યૂ જો તમે કેમ આવે મસ્ત એકદમ. તો ઝૂમ કરી દો. આમાં આની થોડી કેપેસિટી છે ઝૂમ કરવાની. વ્યૂ કેવું લાગે જરા કોમેન્ટ કરી દેજો. ચાલો તો હવે આપણે વધારે સમય ન બગાડીએ અને ફટોફટ આગળ દૂધ માટે નીકળીને કે પછી ગ્રાહકના ફોન ચાલુ થઈ જાય કેમ હજી દૂધ ન આવ્યું. તો ચાલો આગળ વધીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6:30 અને આપણે દૂધ ભરવાનો એક રાઉન્ડ પતાવી દીધો છે અને બીજો રાઉન્ડ ભરવાનો હોય. એક કલાકમાં તો એક આખો રાઉન્ડ પતાવી દીધો દૂધ ભરવાનો. હવે ફટોફટ આપણે ડેરીએ જાય અને પાછી ગાડી લોડ કરી લઈ અને 8 વાગે નવરા થઈ જાય. ચાલો આગળ વધીએ. એટલે હવે દૂધ ભરી છે ને થાકી ગયા છે અને એકદમ માવો ખાવાની આવી છે. તો પંડિતના ગલે જઈને પહેલાં તો માવો ખાવું પછી ડેરીએ જાઉં એવું બધું છે. તો માવો બાવો ખાઈ લઈ અને અત્યારે પહોંચી ગયા અહીંયા આપણે પાસોદરાની મેન માર્કેટમાં. અંધારું થઈ ગયું એટલે બધું ઓછું થઈ ગયું. બાકી આ રસ્તા ચાકા જેમ ભર્યા હોય. આ બાજુ શાક માર્કેટ છે. શાક માર્કેટ છે ને એટલે પબ્લિક વધારે હોય અત્યારે. હવે અત્યારે અંધારું થઈ ગયું ને એટલે માણસો ઓછા હોય.
તો ચાલો તો વધારે સમય બનીને માવો બાવો ખાય અને ફટાફટ દૂધમાં નીકળી ગયા મિત્રો. એને હવે જરાક ભૂખ લાગી ગઈ તો કટક બટક કરી લઈએ, શું છે હળવો નાસ્તો કરી લઈએ, ભેળ ભેળ ખાઈ લઈએ, પછી માવો બાવો ખાઈને નીકળી. ભેળનો ઓર્ડર દઈ દીધો હોય, ભેળ બની જાય, પછી માવો બાવો ખાઈ અને નીકળીએ. ફાઇનલી મિત્રો ઘરાક બરાક કમ્પ્લીટ ભરાઈ ગયા છે અને થોડી ટાઈટ પડે. જર્સી પહેરી લીધી આપણે. હવે જો 200 લીટરની એક ટાંકી ખાલી કરી નાખી છે. અટાણા અહીંયા આવીને એક ટાંકી ખાલી કરી નાખી છે. બતાવી દઉં આમાં પણ 300 લીટર દૂધ વેચ્યું છે ફાઇનલી 300 લીટર વેચી નાખ્યું હે. 3 લીટર છે. દીપોક આવી જાય મૂર્ખો. તો મનકો ભાઈ 3 લીટર વેચીને પછી જ જાય તો હું ટૂંકમાં હવે જાઉં. આપણે જરાક આપણા પાડોશીની મુલાકાત કરાવી દઈ. સુદામા આમ કરી દે ખાલી. તો ફાઇનલી મિત્રો આપણે ખાઈ પી લીધું હોય, ઘરે પહોંચી ગયા હોય અને મસ્ત મજા હોવાની તૈયારી હાલે છે. બાપાને લોકો હોઈ ગયા છે, જોઈ લો. હવે આપણે લોકને આગળ ન વધારતા અહીં જ વધાવી લઈએ. તો મળીએ નવા લોકમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય મોગલ.